वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। આપણે નિહાળવા જઈ રહ્યા છીએ તેવા ઉર્જા વિદ્યાલયના ટમટમતા તારલા સમાન મારા વાલા વિદ્યાર્થીઓનું ઉર્જા પરિવાર તરફથી હું સુથાર ઝલકબેન, હું ચૌધરી પ્રવીણ કુમાર ઉર્જા પરિવાર તરફથી આપ સર્વેને હૃદયપૂર્વક આવકારીએ છીએ. વડનગરની આ ધરતીને વંદન કરું છું. ઉપસ્થિત મહેમાનશ્રીઓનું સન્માન કરું છું. દરેક શ્રોતાગણનો સત્કાર કરું છું. તમામને મારા નમસ્કાર કરું છું. નાના ભૂલકાઓને સલામ કરું છું. આ સાથે જ આ કાર્યક્રમની શરૂઆત કરું છું. બેનથી શરૂઆત તો ધમાકેદાર કરી આપણે, પણ મને ખરેખર આજે કહેવાનું મન થાય છે કે મને અહીંની નિરાંત ગમે છે, મને અહીંની નિરાંત ગમે છે, મને નિરાળી અહીંની વાત ગમે છે, ભેદભાવ વગરની અહીંની જાત ગમે છે. એટલે જ તો કહું છું મને આજનો આ નજારો ગમે છે, એટલે જ તો કહું છું મને આજનો આ નજારો ગમે છે. खरेखर सर, આજનો આ નજારો તો જોવા જેવો છે. जहाँ आसमां में नजर आते हैं सितारे, जहाँ आसमां में नजर आते हैं सितारे, सब अतिथियों के आने से वारे हो गए न्यारे. सभी यहाँ पधारे तो हमें लगा ऐसे जैसे सुदामा के घर श्री कृष्ण पधारे, सुदामा के घर श्री कृष्ण पधारे. ऐसे ही हमारे यहाँ पधारे मेहमानश्रियों का मैं तहे दिल से हार्दिक स्वागत करती हूँ. छे रसम અહીંની જુદી ને રિવાજો છે નોખા, छे रसम અહીંની જુદી ને રિવાજો છે નોખા, અમારે મન તો કેવળ શબ્દો જ કંકુને ચોખા. એવું કહેવાય છે કે સોના કરતાં પણ સમય કિંમતી છે. અમૂલ્ય પોતાનો સમય ફાળવીને અહીં પધારેલા મંચસ્થ મહાનુભાવોને હું વિનંતી કરીશ કે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે આપણે કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા સંસ્કૃતિ સાથે સંસ્કારનો વારસો જળવાય તે માટે તેઓ પોતાના કળ કમર સર થકી સર્વ મહેમાનશ્રીઓ દીપ પ્રાગટ્ય માટે ઉપસ્થિત થશો. दीप ज्योति नमोस्तुते, दीप ज्योति परम ब्रह्म, दीप ज्योति जनार्दनम, दीपो हरतु मे पापम, दीप ज्योति नमोस्तुते, दीप ज्योति नमोस्तुते. જે નહીં ભગવાન તો એ પ્રાર્થના શા કામની. કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા આપણે વિઘ્નહર્તા ગજાનન ગણપતિને યાદ કરીએ. સમ્રાટબેન અને પ્રાપ્તિબેન.
गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यगणक्षेत्रे गुरुधर्मसदाराध्याय गुरुपुत्रपरित्रात्रे गुरुपाखण्डखण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय भोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि આપણા આંગણે આવેલા આ અતિથિઓનું સ્વાગત કરવાનું તો કેમ કરીને ભૂલાય. તો સાસો કે સરગમ સ્વાગત ગીતને લઈને આવે છે મારી સાથી બહેનશ્રીઓ ઝલકબેન, પારુલબેન, દિશાબેન, પ્રિકિતાબેન અને દીપિકાબેન. ખૂબ જ જોરદાર તાળીઓથી આ બહેનશ્રીઓને વધાવી લઈશું.
કે પટેલને વિનંતી કરીશ કે તેઓ મહેમાનશ્રીઓનો પરિચય કરાવી સંસ્થાનો પરિચય કરાવશે. ધન્યવાદ બેન શ્રી આપનો. પહેલાં તો પરિચય આપી છે પહેલાં ફરીથી એકવાર સર્વે આમંત્રિત મહેમાનશ્રીઓ અને વાલીશ્રીઓનો દિલથી હું આભાર વ્યક્ત કરીશ, કેમ કે આવા વિકટ પરિસ્થિતિના સમયમાં પણ અમને સાથ અને સહકાર આપ્યો અને શાંતિ જાળવી અને સમયસર પ્રોગ્રામ શરૂ કરવા માટેની અમને વ્યવસ્થા કરી આપી એ બદલ હું તમારો આભારી છું. હવે આપણા મહેમાનશ્રીઓ અહીંયા પધાર્યા હોય અને જો એમને નવાજવાનું આપણે ભૂલીએ તો કેવી રીતે આપણે હિન્દુ સંસ્કૃતિને આગળ લઈ જઈશું એ પ્રશ્ન થાય. તો મહેમાનોને આવકારવા જ રહ્યા. તો હું આજના અહીં ઉપસ્થિત મહેમાનશ્રીઓનો પરિચય કરાવીશ આપને. તો આજના સમારંભમાં ઉર્જા વિદ્યાલયના વાર્ષિકોત્સવના પ્રસંગ નિમિત્તે મંચસ્થ બિરાજમાન આજના સમારંભના મુખ્ય મહેમાન શ્રી એવા મહેશભાઈ શંકરભાઈ પટેલ છે, જેઓ મહેસાણા જિલ્લા બીજેપીમાં ભારતીય જનતા પાર્ટીમાં મહામંત્રી તરીકેની ફરજ નિભાવે છે. તો એવા આજના મુખ્ય મહેમાન શ્રી આપનું હું ઉર્જા પરિવાર વતી સ્વાગત કરું છું. તાલીઓ તો થવી જ જોઈએ ને. મહેમાનશ્રીઓનો સત્કાર થવો જરૂરી છે. આજના સમારંભમાં અમારા આમંત્રણને માન આપી ખૂબ વ્યસ્ત શિડ્યુલ હોવા છતાં અહીંયા પધારેલ મંચસ્થ બિરાજમાન અને આજના સમારંભના ઉદ્ઘાટક શ્રી એવા શ્રી રાજુભાઈ મોદી સાહેબનું હું અહીંયા ઉર્જા પરિવાર વતી સ્વાગત કરું છું કે જેઓ વડનગર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે અને સામાજિક કાર્યક્ષેત્રે પણ ખૂબ જ નામના એમને મેળવી છે. એમને કે જેઓ તાલુકા પંચાયત વડનગરના પ્રમુખ છે અને એ એક લેડીઝ હોવા છતાં પણ સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. એક સામાજિક કાર્યકરની સાથે સાથે ખૂબ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. તો ભારતીય સંસ્કૃતિનો વારસો આગળ લઈ જાય એવા ભારતીબેનને હું ઉર્જા પરિવાર વતી હૃદયથી એકવાર સ્વીકારું છું અને એમનું સ્વાગત કરું છું. મુખ્ય મેડિકલ ઓફિસર તરીકે ફરજ નિભાવે છે અને અમારા આમંત્રણને ખાસ માન આપીને અહીં પધારેલ છે એવા ડૉક્ટર સુરેશભાઈ પટેલ અને કોરોના કાળમાં અમારા કહેવાથી ઘણા પેશન્ટને અમને મદદ કરી હતી. તો એ બદલ એમને અમે અહીંયા મુખ્ય મહેમાનની સાથે મહેમાન બનવાનો મોકો આપ્યો છે. તો એવા સુરેશભાઈ પટેલને પણ એમની સેવાકીય પ્રવૃત્તિઓ માટે ઉર્જા પરિવાર વતી હું એમનું પણ હૃદયથી સ્વાગત કરું છું. હવે મહેમાનશ્રીઓની વાત હોય, સ્વાગત કરવાની વાત હોય અને જ્યારે ઉર્જા વિદ્યાલયના મેનેજિંગ ટ્રસ્ટી થવાનો મને મોકો મળ્યો હોય અને હું તમારી સામે બોલતો હોય તો આજે હું જે કાંઈ પણ છું, મારું અસ્તિત્વ જ્યારથી શરૂ થયું ત્યારથી અત્યાર સુધી તમે મને જે ઓળખો છો એ ઓળખાણ જો આપી હોય ને તો એ મારા પૂજ્ય પિતાશ્રી છે. એવા મારા પૂજ્ય ભગવાન તુલ્ય એવા પિતાશ્રી કનુભાઈ પટેલ એટલે કે કનૈયાલાલ જેઠાલાલ પટેલ, જેમનો પણ હું હૃદયથી ખૂબ ખૂબ આમ તો દિલ શબ્દો નથી, પિતા વિશે બોલવાના શબ્દો ખૂટી પડે છે, પણ આવો જો મોકો અહીંયા મળતો હોય તો દરેકને હું એવું કહીશ, આવા પિતા મળે ભાગ્યશાળી હોય. તો એવા મારા પિતાજીને હું અહીંયા ઉર્જા પરિવાર વતી સ્વાગત કરું છું. કે જેઓ પણ અહીંયા મહેમાન તરીકે ઉપસ્થિત છે, જેઓ કેમ કોઠારી હાઈસ્કૂલ સતલાસણામાં છે, ખૂબ જ પ્રખ્યાત હાઈસ્કૂલ છે, એના પ્રિન્સિપાલ તરીકે નિવૃત્ત થયા છે અને આપણા વિસ્તારમાં ખૂબ જ સારી એવી સેવાકીય પ્રવૃત્તિઓ શૈક્ષણિક ક્ષેત્રે કરેલ છે અને ઘણા વિદ્યાર્થીઓ એમના ભણાયેલા આજે ડૉક્ટર્સ છે, એન્જિનિયર્સ છે અને ઘણા સરકારી ક્ષેત્રે પણ આગળ છે. તો એવા અનુભવી પીઠ નિષ્ણાંત શિક્ષક અને આચાર્ય શ્રી એવા કેશવલાલ મોહનલાલ પટેલને પણ હું ઉર્જા
પરિવાર વતી એમને પણ આવકારું છું, આપનું સ્વાગત કરું છું તથા અન્ય મંચસ્થ બિરાજમાન મહેમાનશ્રીઓ અને અમારા આદરણીય વડીલશ્રી એવા રમણ દાદા અને જીવરામ દાદા જેઓ સતત ઉર્જા વિદ્યાલયની પડખે ઊભા રહી અમને માર્ગદર્શન આપતા રહે છે અને જ્યારે પણ જરૂર પડે ત્યારે અમને મદદ કરતા રહે છે, તો આપનો પણ હું હૃદયથી સ્વાગત કરું છું તથા અમારા મંચસ્થ બિરાજમાન ટ્રસ્ટી શ્રી એવા દર્શનાબેન, આચાર્ય શ્રી ગજેન્દ્રસિંહ સર્વેનો હું મેનેજિંગ ટ્રસ્ટી તરીકે ઉર્જા વિદ્યાલય અને ઉર્જા પરિવાર વતી તમને આવકારું છું અને તમારું સ્વાગત કરું છું. થેન્ક યુ વેરી મચ. શ્રી મહેશભાઈ એસ પટેલનું સન્માન કરવા માટે હું સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ડૉક્ટર બીકે પટેલને વિનંતી કરીશ કે તેઓ મંચસ્થ મુખ્ય મહેમાનશ્રીને પુષ્પગુચ્છથી સન્માન કરશે. ઉદ્ઘાટક શ્રી રાજુભાઈ મોદીનું સન્માન કરવા માટે હું સંસ્થાના આચાર્ય શ્રી ખૂબ ખૂબ આભાર આપનો. અતિથિ વિશેષ શ્રી ભારતીબેન દિલીપભાઈ પટેલનું સન્માન કરવા માટે હું ખૂબ ખૂબ આભાર બંનેનો. આપનો મહેમાન શ્રી કેશવલાલ મોહનલાલ પટેલનું સન્માન કરવા. ભારત માતા કી વંદે. કોરોના પછી ઘણા સમય બાદ ઉર્જા વિદ્યાલયના પટાંગણની અંદર અનેરો ઉત્સવ અને બાળકો માટે પોતાની પ્રતિક્રિયા, પોતાની શક્તિઓ બહાર લાવવા માટેનો સુંદર પ્રસંગ એટલે એન્યુઅલ કાર્યક્રમ. આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત, ટાઈમ ઓછો છે કોઈનું નામ નથી થતું, સીધું જ કહી દઉં છું, ઉપસ્થિત સર્વે મહાનુભાવો, મંચસ્થ મહાનુભાવો, ઉર્જા સ્કૂલના સમગ્ર ટ્રસ્ટીગણ, ઉપસ્થિત વાલીગણ, સૌ વિદ્યાર્થી ભાઈ બહેનો અને નાના ભૂલકાઓ, આજે આટલા સમય પછી આપણને જે આ કાર્યક્રમ માણવા મળ્યો છે અને એની અંદર કુદરતી વરસાદનું વિઘ્ન આવ્યો અને એના કારણે આપણે કાર્યક્રમમાં થોડા લેટ પડ્યા છીએ, એટલે આપણો ઉત્સાહ અમે સમજી શકીએ છીએ. પણ આપણા જીવન ઘડતરની અંદર આપણા માતા પિતા પછી અને એમાં વિશેષ માતા પછી જો કોઈનું વિશેષ યોગદાન હોય તો એ આપણા ગુરુગણનું છે. અને એ ગુરુગણના માર્ગદર્શન હેઠળ એમને પ્રાપ્ત કરેલું નોલેજ, જ્ઞાન તેઓ આપણી વચ્ચે શેર કરતા હોય છે. એ સમયે આપણે શું કરવું જોઈએ? તો વિદ્યાર્થી તરીકે આપણે ક્લાસની અંદર એકાગ્રતા રાખી અને આપણા ગુરુગણ પાસેથી જેટલું ગ્રહણ થાય એટલું તમામ ગ્રહણ કરવું જોઈએ અને એને જીવનમાં ઉતારી અને આપણું જીવન ધન્ય બનાવવું જોઈએ અને આવનારી પેઢી માટે આ દેશના એક સારા નાગરિક તરીકેની જવાબદારી નિભાવીએ એવા મજબૂત આપણા વડનગરના પનોતા પુત્ર આદરણીય વિશ્વવંદનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી જેવા બનવાની આપણે ખેવના રાખવી જોઈએ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે એક સરસ વાક્ય કહ્યું છે કે બાળકને વારસામાં ધન નહીં આપો તો ચાલશે, પણ સંસ્કાર અને શિક્ષણ એને આપજો, જેથી એને ધન વાપરવાની ખ્યાલ આવી શકે. કોઈ કરોડપતિનો દીકરો હોય અને જ્ઞાન ના હોય, સંસ્કાર ના હોય, એને સોનાની પેન આપી હોય તો એને કોઈ કિંમત હોય નહીં, કારણ કે એનો ઉપયોગ શું કરવો એને ખબર નથી. એટલે આપણે આજના આ ફંક્શનની અંદર વિદ્યાર્થી મિત્રોએ ખાસ આ સંસ્થાના સંસ્કાર
અને આ સંસ્થા પાસેથી સારું શિક્ષણ મેળવવાનું છે. શિક્ષણ ફક્ત ને ફક્ત આપણો નિર્વાહ થાય, આપણને નોકરી મળે એ માટે નથી, પણ આપણી આવનારી ભાવિ પેઢીને જો આપણે શિક્ષિત હશું તો શિક્ષિત બનાવી શકીશું અને આ દેશનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકીશું. તો આ તબક્કે સમય બહુ છે, થઈ ગયો છે, તો વધુ સમય ન લેતો આપ સૌએ અહીં મને બોલાવ્યો, સંસ્થાએ મારું સન્માન કર્યું, એ બદલ હું સંસ્થાનો અને આપ સૌનો ઋણ સ્વીકાર કરી મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. કોઈ સારો ખેડૂત, કોઈ સારો વકીલ અને કોઈ સારો શ્રોતા પણ બની શકે છે. તો આ વાત એમને સરસ સમજાવી. ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. प्रेमन के कुंज है आप, जिनके तेज से आलोकित है जग, वह प्रकाश का पुंज है आप. तो હવે હું મુખ્ય મહેમાન એવા શ્રી તાકી બે હાથ ઊંચા કરીને વડનગરમાં એવું લાગવું જોઈએ કે ઉર્જા વિદ્યાલયમાં ઉર્જાવાન છોકરાઓ, એમના વાલીઓ ઉર્જાવાન છે, તો ખબર પડવી જોઈએ કે બે ફંક્શન વાર્ષિક ઉત્સવ ચાલી રહ્યો છે. તો ભારત માતા કી, ભારત માતા કી. આજે જે ઉર્જા વિદ્યાલયની અંદર જે વાર્ષિક ઉત્સવ, એટલે વાર્ષિક ઉત્સવ એટલે આખા વર્ષનું સરવૈયું. સરવૈયું એટલે આપણા બાળકોનું જે એમનામાં રહેલું ટેલેન્ટ, જે એમનામાં આખા વર્ષની અંદર જે ભણ્યા છે, જેનું ઘડતર મેળવ્યું છે, એનું એ સરવૈયો કાઢવાનો દિવસ એટલે આ વાર્ષિક ઉત્સવ. એમાં એક સરસ મજાના તમારા ખરેખર પ્રેરણાદાયી, જે મને ટ્રસ્ટી ખરેખર ગમ્યા, કે જે એમને ફાધરનું ખૂબ બીકે પટેલે વખાણ કર્યા. આ પહેલો જ એક સંસ્કાર છે. આ સંસ્કાર આપણા બાળકોમાં આપવાના છે. એ જ બાળકો આપણને, હું વધારે નહીં કહું કે હું મારા બાળક માટે હું અહીંયા કહેવા માટે આવ્યો છું એવું નથી, પણ જે મારા રાજુભાઈ અત્યારે બેઠા છે ને જે એમને તિલક કર્યું છે ને, એવું મારો છોકરો પાટણમાં એન્જિનિયરિંગ કોલેજમાં ભણતો, એને એચઓડી સ્વામિનારાયણીય અને મારો છોકરો મોક્ષ માર્ગી. તો આખા 300 છોકરાઓની અંદર એ છોકરો ઘરેથી તિલક કરીને જ કાયમ માટે કોલેજમાં જવાનો. એટલે આ વિષય આપણા જે વાલીઓ છે, એ વાલીઓને જો આપણી સંસ્કૃતિ, આપણો ધર્મ, એ પહેલું જ પાયાનું નીચેથી એક ઘડતર છે. પછી બાળક જ્યારે આપણો આવે છે, ત્યારે જે છોકરો આપણો પહેલા ધોરણથી જે 5મા ધોરણમાં જેટલો એનો સ્કિલ તમે ડેવલપમેન્ટ કરશો, એ બાળક કોલેજ સુધી કે ડૉક્ટર લાઈન સુધી ક્યાંય પણ પાછો નહીં પડે. બીજું, બાળકને આપણે એના ઉપર કંઈ થોપી ના દેતા. બાળકને જે કરવું હોય, એને એન્જિનિયર બનવું હોય તો એન્જિનિયર બને, ડૉક્ટર બનવું હોય તો ડૉક્ટર બને, કોઈ નેતા બનવું હોય તો નેતા બને. કોઈ પણ પ્રકારનો એને જે એનામાં રહેલું ટેલેન્ટ, એને તમે તમારે થોપી ના દેવું કે ભાઈ હું તું એન્જિનિયર બન, તું ડૉક્ટર જ બન. પણ એને જે ગમતું હોય એ વિષય જો તમે એને આપશો તો હંમેશા એનો આખા વિશ્વની અંદર એનો ડંકો વગાડશે. બીજું, જેવું નામ છે ઉર્જા, એટલે ઉર્જા એટલે આપણે શરીરની અંદર એક ઉર્જા, એક જમીનની અંદર ઉર્જા, એટલે નામ પણ સરસ આપણે સ્કૂલનું આપ્યું છે. એવા જ બાળકો પણ ઉર્જાવાન હશે. આપણી શિક્ષકોની જે ફરજ છે વિદ્યાર્થીઓને જોવાની, એટલી ફરજ આપણા વિદ્યાર્થીઓના મા બાપની પણ છે. એટલે આપણું છોકરું જે અહીંયા ભણીને ઘરે આવે ત્યારે એની કાળજી લેવાનું ધ્યાન આપણા મા બાપની પણ છે. જો તમે કાળજી લેશો ને તો તમારું બાળક ક્યાંય પણ પાછું પડશે નહીં. બીજી એક વાત કહીશ કે આપણા બાળકની ખાસ ધ્યાન એક રાખો કે અત્યારનો જે યુગ છે એ ફાસ્ટેટ યુગ છે. એ ફાસ્ટેટ યુગની અંદર આપણા નાના બાળકો
જે મોબાઈલનો વધારે પડતો ઉપયોગ કરે છે એમાં વાલીઓએ કાળજી રાખીને જેટલું બને એટલું મોબાઈલથી બાળકોને દૂર રાખશો. હા, જ્યારે એની જરૂરિયાત પડશે, જ્યારે એની જરૂર હશે કે ભાઈ કોલેજમાં આવશે અને જ્યારે એનો વિષય અનુલક્ષીની જરૂર હોય એ ઘડી જો તમે લઈ આપશો તો બાળકોને તમારું ખરેખર એ બાળકનું ધ્યાન કેન્દ્રિત તમારું ભણતર ઉપર થશે અને બાળક 100% આગળ જશે. સમય વરસાદ પડવાને કારણે આપણે અહીંયા થોડા ડિસ્ટર્બ થયા છીએ અને ઘણા બધા કાર્યક્રમો જોવાના હોવાથી હું વધારે મારી વાત નહીં કરું, અહીંયા વાત મારી પૂર્ણ કરીશ. અસ્તુ ભારત માતા કી જય. આ બાળકને કઈ દિશામાં જવું છે અને એ જ દિશામાં જો એને તમે પ્રેરશો તો એને સાચો માર્ગ મળી રહેશે, સાચો રાહ મળી રહેશે અને એ એની લાઈફમાં, એના જીવનમાં ચોક્કસ સફળતાના શિખરો સર કરશે. ફરી એકવાર ખૂબ ખૂબ આભાર સાહેબ. પણ સમયની મર્યાદા છે તો પાછળથી આપણે પ્રોગ્રામમાં લઈ લઈશું પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન. તો ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડના વિદ્યાર્થીઓને અહીંયા સ્ટેજ પર આપણે નવાજીશું ઇનામથી અને બાકીના વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ જે છે એ શાળામાંથી મેળવી લેવાનું રહેશે, એ પણ જાહેરાત કરશું. તો હવે શાંતિ જાળવજો, ખૂબ જ ઝડપથી સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ થશે. હું વૈદેહી અને હું સારિકા આપ સૌનું વાર્ષિકોત્સવમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ. अशिक्षित को शिक्षा दो, अज्ञानी को ज्ञान, शिक्षण से ही बन सकता है भारत देश महान. તો જીવનમાં શિક્ષણનું કેટલું મહત્વ છે એના વિશે આપણને અંગ્રેજીમાં સમજાવશે ધોરણ 8ની વિદ્યાર્થીની દિયા. All the guests, principal, all the teachers, parents and all my dear friends. My name is Chauhan Diya Gadendra Singh from Standard 8. I am here to say a few words on the topic importance of education. First of all, what is education? Education is the process of achieving knowledge, skills and habits. Education improves one's knowledge and personality. For children, education is very important because they are the future of the world. To develop the country, they are the weapons to build the nation with all their knowledge and skills. Children should realize the importance of education. Good education is very important for all the people. It helps us to give knowledge and live a peaceful life. We need to be educated in order to live peacefully. Education helps us to build our knowledge and new skills. Education has no limitation. People of any age can get education at any time. Through education we can make right decisions. Education helps us to live our own life. It is a lifelong process that ends with death. Foundation of society is based on the education. Education is the ray of the light in the darkness. Education is a weapon by which we can change the whole world. That's all. Thank you very much. ये नन्हे फूल तब महकते हैं जब खुदा की नीली छतरियां तनती है. इन नन्हे मुन्हे फरिश्तों के लिए जोरदार तालियां तो बनती ही है. तो धमाकेदार ओल्ड इज गोल्ड फ्यूजन डांस लेने आवे छे केजी 1, 2 ધોરણ 1 ના નાના चला जाता हूँ किसी की धुन में धड़कते दिल के तराने लिए. चला जाता हूँ किसी की धुन में धड़कते दिल के तराने लिए. मिलन की मस्ती भरी आँखों में हजारों सपने सुहाने लिए. हो चला जाता हूँ किसी की धुन में धड़कते दिल के तराने लिए. ये मस्ती के नजारे हैं तो ऐसे में संभलना कैसा मेरी कसम. जो लहराती डगरिया हो तो फिर क्यों ना चलूं मैं बहका
सपनों की रानी कब आएगी तू, आई रुत मस्तानी कब आएगी तू, बीती जाए जिंदगानी कब आएगी तू, चलिया तू चलिया, मेरे सपनों की रानी कब आएगी तू, आई रुत मस्तानी कब आएगी तू, बीती जाए जिंदगानी कब आएगी तू, चलिया तू चलिया। प्यार की गलियां, बाहों की कलियां, सब रंग रलियां पूछ रही हैं, प्यार की गलियां, बाहों की कलियां, सब रंग रलियां पूछ रही हैं, गीत पनघट पे किस दिन गाएगी तू, मेरे सपनों की रानी कब आएगी तू, आई रुत मस्तानी कब आएगी तू, बीती जाए जिंदगानी कब आएगी तू, चलिया तू चलिया। की करो आप सब ठीक ना? अरे ये तुम कौन सी भाषा बोल रही हो? तुम्हें नहीं पता क्या? ये राजस्थानी है। नहीं तो चलो तुम्हें दिखाते हैं राजस्थानी सॉन्ग पे डांस घूमर। जब घूमर करने दिया और कृपा स्टेज पर आती है तब उनकी तेजी और स्फूर्ति के आगे दुश्मन गैंग की शमशीरें भी झुक नेड़ा का जल सारो राज, जो धानारी चूनर माता
સ્વરૂપ હોય છે. એ જે કંઈ પણ બોલે અથવા કાર્ય કરે તે નિર્દોષ ભાવે કરે છે. આવા આપણી ઉર્જા વિદ્યાલયના KG 1, 2 અને ધોરણ 1ના ભૂલકાઓ એનર્જેટિક ફ્યુઝન ડાન્સ ધમાકા રજૂ કરશે. मैं डालू ताल पे भंगड़ा तू भी गिद्दा पा दे, चले रंग जमा दे हमके बने सभी मत वाले। Hello, too much head in the लगाई yellow, yellow, control
है। हुनर है ये भी इश्क का, किसी किसी को आता है, जान लुटा के दुश्मन की हमने हिफाजत की है। बात करते हैं हजारों, है तजुर्बा हमें यारों, बात करते हैं हजारों, है तजुर्बा हमें यारों। ऐसी है बांध लूं मुझ पे वो, झूमे जो पठान मेरी जान, महफिल ही लुट जाए, दे दे जो जुबान मेरी जान, उस पे मर मिट जाए। झूमे जो पठान मेरी जान, महफिल ही लुट जाए, दे दे जो जुबान मेरी जान, उस पे मर मिट जाए। વિદ્યાર્થીનીઓ ધરતી અને સુહાણીને વિનંતી કરીશ કે તે આ આગળના કાર્યક્રમનું સંચાલન કરશે. હું ધરતી, હું સુહાની અહીં ઉપસ્થિત આપ સૌનું ઉર્જા વિદ્યાલયના વાર્ષિક ઉત્સવમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ. अरे ये कौन आ रहा है? तुझे नहीं पता क्या? नहीं, तू ही बता दे कौन आ रहा है। क्लास में है डांस जिसका मस्त है, हम सारिका को नाम भी जिनका जबरदस्त है. तो अब हम बुलाने